રૂડીને રંગીલી રે વાલા તારે વાંસળી રેલું. એ ભગવાન, નાવા તો નાય 4 દાડા થયા છે. પેલું તો નાવા દે નકર કુકરા પાણી બેસ્યું ને તો વગર અંતરે અંતર ગંધા. હાશ, અને જોકો કર્યું છે, જોકો કર્યું છે વાવાઝોડું અંધારી ના આવ્યું છે. વસ્તીની તો બાજરી ને ઝાડ બધું વાઈ દીધું, વાઢવાનું ચાલુ કરી દીધું છે. હાશ, અને એ ખબર પડતી નહીં ઉનાળો છે કે શિયાળો છે કે ચોમાસું. અમુક લગ્નમાં હું લઈને જવું, છત્રી લઈને જવું કે સ્વેટર પહેરીને જવું કે સ્વેટર પહેરીને ગાવાનું. આ તો ઊંધું થઈ જાય છે. ઉનાળાના ટાઈમ ઉનાળાને ખબર પડતી નહીં. અડધો ઉનાળો જતો રહ્યો તો મને હજી ખબર નહીં પડી કે ઉનાળામાં છીએ કે શિયાળામાં છીએ. હા, 2 દાડા હજી વાઢવી નહીં બાજરી. જો 2 દાડા વાઢોય ને અને જો વાવાઝોડું આવ્યું તો પોર બાજરી શાપ પલાળી દીધી હતી. એક કણ કોળો નહીં લીધો. આજો કા આ મંડ્યા લેખો ની વાઢવા ઓને ખબર નહીં કે 5 થી 8 તારીખમાં આગાહી છે, તોય આ લોકો લેખો ની માનતા નહીં કોઈનું કેવું. ના બાજુ ના હોય તો એ બાજુ જવા દઈએ, ઓટો તો મારી આવું. પોતું મારી દીધું, કોમ પતાવી રહી. આટલો થોડો કચરો પડે ને તો વાણી જવું નકર પેલા બોલ કરશે એટલે ઘણી ચાય ઉકળી જાય. અને પેલા કૂતરા જેમ બોલ કોઈ મજૂર ના મળ્યો ને બધી રી મારા ઉપર કાઢશે. આખા ગોમ નું અપડાવશે. ઓમ ના કર્યું, ચા ના હલવાઈ, પેલું ના કર્યું. એકલો હું બાજરી વાટવું ને આવી ના, એના કરતા હું ચા લઈ આવું. આ તો પછી આવીને વાળું ચા ગરમ થઈ ગઈ હશે. ચા જઈને હાલી આવું. હોભળાય કરશે. આ ગોમ નું હોભળાવશે ને બધો જોશે ને. આ તો રોજ ઝઘડાય. હવે ઝઘડા તો નહીં, આ તો કે એટલે આ હેતર નવરું કરીને કપા વાઈ દેવા છે. આ ટ્રેક્ટર વાળાને કીધું તું કલ્યા તું હવારે વહેલો આવી જજે, આ મારા હેતર હેરાવાનું છે. તો આ ઈજી ના આવ્યો અને શું કરવાનું? ઓને પૈસા આલ્યા ને એ જ મોટી ભૂલ કરી. ઓને પૈસા જ નતા આલવાના. તાને આ પૈસા આલીને તો કોમ નહીં કરતા. પોર તો ઓન બદલી દેવા છે. પોર તો પેલા પછલાન ચડી દેવો છે. તાને આરા જ નહીં દેતા. આ ટ્રેક્ટર વાળો આવ્યો હોત ને તો મારે જાતે ના મઠવું પડત. એ આવ્યો હોત તો આમ તો હેર કરીને સીધી પારીઓ ખેંચાઈ ને કપાસ ઓપી દેવા હતા. તે આવ્યો જ નહીં. હાય અરે વીરમાભાઈ, વાહ ભાઈ, ઓહો કેટલા વેલા ઉઠી ગયા છો તમે તો. કે બાજુ ઉપડ્યા કઉ છું. આ જતો તો પેલો લેખો ઝાડ વાઢે છે કે હા, તે 10 પૂરા જોવું છે કે તે લેવા જતો તું. 10 પૂરા? ગાય વિવાહ થઈ છે કે હા. એટલે હાલવાનો છે 10 પૂરા તે. હા છે મારે તો હાલ ને કોઈ નહીં. નકર હાલ તો સીઝન ચાલે છે તે નાયા હાલા તો કઉ છું. ના એમ તો છોકરો હારો છે પાછો. હા છોકરો હારો તમારે. મારા ભાઈ વાત મોને ભાઈ, મારા ટ્રેક્ટર વાળો નહીં આવ્યો તે મારા જાતે મઠવું પડ્યું ભાઈ. બહુ ગંધાતું ઉજ્યું છે. તમે શું કરો છો? આખો દાડો ઘેર હોઈ જ રહ્યો છો. આ સૂંટી નાખ્યું એ તો ગાળી નાખીને. ભાઈ હવારે કીધું તું વહેલો આવી જજે, તો આ ઈજી નહીં આવ્યો અને શું કરવાનું પછી? હારે ગોળી નાખો ફટાફટ. હારું હેડો તા. હું જતા હોઉં. આ ટ્રેક્ટર વાળા આરા નહીં દેતા. હો મારા મલકના મેના રાણી, ધીમા ધીમા હાલોને. મારા મલકના મેના રાણી, ધીમા ધીમા હાલોને. તમારા મલક ની રાણી છે ને ભાઈ, ધીમા ધીમા જ આવે છે. પેલું કાચમાં જો હેડે ધીમા એવી થી જ આવે છે. આવું કર્યું ભાઈ. અલ્યા જોકા વરસાદ આવે એવું કરી છે. જોક આ ઝાડ વાઢું તો મજૂર મળે નહીં તો જાતે મંડે શું કરું કે કપડો બગાડ્યો. બગડ્યા તો તાર હું ગાર્ડન માં તમે આયા તો ફરવા. પહેલા પણ કેવા પહેલા છો, મજૂરી કરવી પડે છે. જો અમારે જવા જો ખાલી સન બિંદાસ આમ ટાઈટ કપડા પહેરીને કેવા ફરી છે. ના પહેરેલા જો ઝાડ કેવા ઝાડ વાડી ગયા કાટ કાઢી. કરવું તો ફરક લે. મજૂરી તાર શું કરીએ કે? મજૂરી કર્યા કે શું છે? ખાવા તો જોવા કે ના જોવા? અમે નહીં ખાતા. અમારો ભાઈ પૈસા શું છે? તમે તો જલસા કરો. તમારે તો મજૂરી કરી પડે ખેતર. ના પહેરેલા લોકો તો મજૂરી કરવી પડે. ના કે ભાઈ રોટલો એ ના હાલ, પાણી એ ના હાલ, ચા નો ભાવ એ ના પૂછે.
એવું છે તારા તો શું કરીએ કે એ ના પરણ્યા હોત ને મારા જેમ હોત ને તો ચિંતા ના હોત, આવી બધી મજૂરી ના કરવી પડે. ઓઢાને વાત તો પાછા ગામમાં પાછા ઓઢો કરો. ઓઢાને ભાઈ પેલી દશા ભૂંડી છે ને પહેનેલા ને દશા ભૂંડી બધું હરખું જ છે. બરોબર. તાણ. હેડો ચા પીવા. હા એ લે અમને 53,000. એટલે તું ઠાલા હતી આવી દાતર બાતર લાવી નહીં. રોધવાન નહીં ઘેર હેલો કાપવા આવું. તને તો મગજ જેવું છે કે નહીં તને ખબર તો છે મજૂર હવારો મૂક્યો તો મેલામાં મજૂર નહીં મળ્યો તો તને ખબર ના પડે. હું ઘેર થી દાંતેરું લઈને આવું તો 2 જણો થઈને એક પોચી વાટી હોત તો આગળ ના આવે. આ વરસાદ તો છે, આ વરસાદ આવશે ને આ બધું પલાર છે તો હું ખાઓ. આટલા દિવસથી બેહી રહ્યા હતા, આજે હવારોનું ચાલુ કર્યું એટલે અરે પણ ઝાડ પાકા તને વાઢવાની હોય તો થોડી તને કહી પેલી કાચી વાઢવાની હોય. આ જો જોયા આ પેલા હેતરમાં જો પેલા મણોબા ને પેલા સવિતા માને જો મજૂર નહીં મળે ને જાતે ઘરનો વાટેલ છે. એ તો કાપે જાય. તમારે તો ચાલુ થઈ ગયો, બસ આઈ નહીં તમારે ચાલુ થઈ ગયું. પેલું ઓમ કરે ને પેલું ઓમ કરે ને. જોઈને પરણ્યા ને એટલા બધું હોફરવું પડે ને જાતે મજૂરી કરવી પડે ભાઈ બન. ના પરણ્યા હોય ને તો વધારે તો સારું હતું. આ બધું ઓ, હોફરવું છોટું ભાઈ કોઈ ચડાવવાની જરૂર નહીં તમારે. તમે નહીં પડ્યા એટલે તમે બીજોને ચડાવો. લો ચા પી લો. કોઈ સાબા નહીં પીવો અમારે તો ખોટી ઝાડ વાળવી પડે તમારે છોટા ચામાં. ચાને પીવો ને? મળીએ હેડો ચા પી લો. કશું પીવું નહીં મારતો. જો કે ચડાવવા આયા તા ચા ના આયા તા. ચડાવવાની યાર સાચું કે છે. સાચું કે તે દાંતેરું પકડાવવું હતું કે કેમ ના પકડ્યું? તું ઘરની થઈને પકડે છે તે પારકો પકડા તું ઘરની થઈને પકડે છે એમ કે છે. માં ઘેર કોમ નહીં હોતું? જેટલું કોમ હોય છે પેલું ભેંસોનું ગાયોનું અને કચરા પોતું રોધવાનું નહીં. ખાલી બૈરાનું કામ તો બૈરો જ કરે કે તને થોડું કોઈ મારા કરવાનું હોય. લો, ચા પીવાની ચા પીવાની છે લાય પી લો. પીવાની સાથે ચા આઈ લે વાટ આ દાંતેર ઉપર થોડું વાર ચા પીવું એટલી કરે હેડ. વાંધવાનું નહીં. મને તો આ ખણ આવે જયારે પેલી કઈડે એટલે. લે આયો છે હેતરમાં ઠાલો માલો ઇન્દમ આયો છે કોઈ ચા લઈને આયો છે તો કોમ બોમ કોઈ કરવું નહીં. એ પેલા ગોપ આવું શોધવાન કર પેલા ગોપ આવું છે ખબર પડે છે કે નહીં પડતી? કોઈ નહીં કોઈ તાર પેલું કોઈ ગાર્ડન માં ફરવાય ખબર નહીં પડતી પેલા ગોમ નો ગોપ આવું બોટ તો પછી માથે આબરૂ કાઢી. એમાં ની આબરૂ ગઈ. અરે લે અલે ગોબા આવ. ચાની ચાલુ કરી વાઢવાની. હા અત્યારે હવારે એકલાય કોઈ મજૂર ના મળે તો એવું કરું કે એટલો વાઢું એવું કરું તને. મજૂરો આમાં નહીં મળતો રે, કોઈ વાઢવા માંગતું જ નહીં. પણ તારે 2 જણા છે ને આટલા બધા વહેલા ઉઠી ના વાટી જાય છે. તે તો પાલી જાવું નહીં હજી 2 દાડા શેરી વાટવી છે. આગાઈ જો અધેર તો અધેર કાળું વાદળું કર્યું છે જબરજસ્ત. ગોગા તારી વાઢવાનું ચાલુ કરી છે પણ ચિંતા પલાર છે જ નહીં ગાડી મારી જાત. આ તો મારા હાથમાં તો સજ નહીં કે ભાઈ. જે વાત તો સાચી એમાં કરું હું પણ 2 જણા છે આ છે ને આ બાયરી કોઈ કોમ નહીં કરતી. ખુદ તારે આવ્યો છું તો કે ચા લઈને આવ્યો કોઈ કોઈ દાંતેરું લઈને આવ્યો આ ઠાલા માલો આવ્યો છે. જેટલું ગોવા કોમ હોય ઘેર જેટલું કોમ હોય હું હોય કરું કે યો કરું. હું તો બધી જગ્યાએ મારે જ કરવાનું. 10 પૂરવાની જરૂર હતી લેવા આવ્યો છું. દ પૂરવાની પણ એક કામ કરો ગોગા વઢાવો થોડું એવું હોય તો વાઢીને પર લઈ દો તાન બીજું શું કહું કે હવે મને તો કોમ થતું નહીં, હું ડોસી મેકલું. તો ગમે તે કોક મેકલો તાન બીજું શું કહું તાન રાગ રાગ લણશે હો. તો વધો નહીં હા. અને બાયરી થોડું ટેકો કરાવો તો ઝડપી પાલી જો તમે. તમે ઢીલું હું કોમ કરો છો. ગોવા માર ઘેર કોમ હજુ ખાવાનું રોધવાનું. આ તો હમણાં હાલ નહીં જાઉં ખાવાનું નહીં લાવું તોય બોલ બોલ કરશે. પણ એ તો કોમ એ તો 4 દાડા 5 વાગે ઉઠવું પડે અને ફટાફટ કોમ પાલી જવું પડે. બકા આવું ના કરાય. તમારું કોમ જ એવું છે ને. ઉઠ્યો 8 વાગે એ તો મજૂર કરી દે તું. મજૂર. હા તે મજૂર કરી દે ભાઈ તમારે લેગા. હા તો પછી હું મેકલું હો. હાડો તાન ના હોય તો તમે આવજો. અમે હેડ તું તારે ઉભી રહ્યા કે જા ઘેર જા હેડ પડે તમે તો કોઈ હેતરમાં કોઈ હાલ દાદર થાકી ના આવ્યું થોડી વાર બેહવા દો કે જવું બેહું નહીં તા શાંતિથી. ઘેર જા કોઈ અમે બેહવું. હેતરમાં દાદર કોઈ મારો એવો નહીં. બેહવા તો થાકી ના આવ્યું. હાલ જેટલા આટલા હેઠા પેલા છે પડતી આવ્યું. અને તમે પીને આવતા હોય તો ઈયો આવી જવાનું ખાવાના ટાઈમે. હું લઈને નહીં આવું ટિફિન બિફિન. હા લે ગાન તો જિંદગી વિચારવાની થોડી જેવી થઈ ગઈ છે. બોલાવા જો બહેરું આવી ગયું કોમ તો એવો કરે છે ને ખરેખર એના કરતા વાહન બાર ઘરનો કામ કરે તો સારું છે. ઓહો છોટુ બોલો ને. શું ઉપડ્યા છો તમે? આજે તો ખેતરની ગંતરી કરવા નીકળ્યા છો કે શું છે? ના ગોવા કાકા મારા ખેતરમાં મજૂર આવ્યા હતા ને એ જોવા આવ્યો હતો બરોબર. પછી એમથી ફરતો લેગાન તો ગયો પણ લેગાન તો બિચારા જિંદગી ધૂળ જેવી છે.
ઓહો લ્યા લેગા તો હું જો ને હમણાં પૂરા લેવા હા તે ઝાડ વાટા છે એકલો બાપડો કોઈ નહીં કે કાકા તમે વઢાવો મારા પછી તો થતું નહીં. તો મજૂર લાવો હોય ને તો એના માટે પૈસા ખર્ચો. હા તો ખરચ તો પર જ કા મારે પેલી ગાય વિવાહ થઈ હતી એટલે પૂરા લેવા આવ્યો તો તમારે હજી ખબર વાત ખબર શું થયું? લેગો ઘેર હું કામ કરે છે, શું કરે છે? કચરો વાળે છે, પોતું કરે છે, વાહન કરે છે, બૈરું લાયા પછી બધું કરવું પડે છે. પેલા તો શોખ કેટલો કરતા હતા અને એક દશા આવી છે લેખાની એક દશા આવી છે એ જોવો તો રમણ ભમણ હોય મગજ ફરી જાય છે મુજો. પહેણે લાવો તો આવી હાલ જવાનું અઠવાડિયું કોઈ ચિંતા ખરી? ના 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 પહેરેલા ની એવી દશા છે અને ઓઢવાની તારી દશા એવી જ છે. ઓઢા છે ને કોઈના ઘેર બેસી ના એક આ ગામમાં ફરી પહેરેલા એ તો કોઈના ઘેર બેસી એક તમે કોઈના ઘેર ના બે એક ઓઢાજી એ તો બેહીએ જ છે ને, તમે ના બેહીએ કે ઉડાવો છો તે પહેરવાન કરો હા, તમે પહેણેલા છો એટલે પછી એવું જ કેવાના ને. ઓઢા જવાન કરો સોના મોના અને કહે ને એવું કૂટી નાખે ને. હા આઈ ગયા મોટા. હું જ વીરમાભાઈ ને કેતો તો કે ગંધા તો સૂંટી નાખો મારા હેતરમાં ઘણું ઊંચું છે ને. વાહ ભાઈ હા હા વીરમા પૂરા લેવા જતા શું થયું ભાઈ? પૂરા લેવા જતા પણ એ તો હજી રણાગત જ નહીં ને. ચમ હજી તો લેખો એકલો વાઢે જતો તો કોઈ સદ નહીં મજૂર જ નહીં આવ્યું ને. એ તો ભાઈ લેગોજી પૂરા ના હાલ બધાને કાઠું વરે હેડે છે સારમાં કોઈનું પોકી નહીં વરાતો જોર એટલો રાખે છે એટલે લેગો ને. ના ના મને તો કીધું કે તું તારે હમણાં આવીને વાઢી લઈ જાઓ મને ના નહીં પાડી. હા મને ના નહીં પાડી. ભાઈ મારા હેતર નવડું કરી દીધું મેં અને અમે ઘેર જવું છે. હિરાઈને ખાયું તાને આમ આયો તો પછી મોડા આયો પછી. હા તો મારે એમાં આજે એવો પ્લાન હેડે છે હા. પણ આ ગાય હોય છે કેટલા થોડું ઉતાવળ જેવું છે એટલે હારે દાદા ભાઈ હું ઘેર જાઉં. હાવ. હા રેડો હા અમે ઘેર જાઉં. આ વારી કોણ લડાય છે? ના હોય તો જવા દેજે. હવારો ના આયા તો હવારો ના જો એમ હજુ કશું કર્યું નહીં અને મને તારે બોલ બોલ ખબર નહીં કરવાનું. પડતી બેહી રહી ઉભી તાકે ઉભી તા તાર નો કહું છું ખબર નહીં પડતી બેહી રહી છું કાપો હું એટલો કાપ્યું ઝાડ હોય તો. વાઢું છું ને કાપો કાપ્યું હોત ના કાપ્યું કાપી હોય તો પછી ઘેર જાય ના કરતા મારા નજરો આગળ બેહી રહી છું તે કોમ બોમ કરતી નહીં કાલ કુટી આવીને બેહી રહી છું હેડી ના મને થાક લાગ્યો થાક લાગ્યો સાથે ઉભી તા હોય એ ચા પીવા ઘેર આવ્યો તો મારા ચા પીવા ઘેર આવ્યો પછી હેડીને મારા ઘેર આપવાનું ઘેર આવવાનું હેડી તું ઉભી તા જવા દે ઉભી તા કમે દાતાનું મેરું જમણો હોય ઉભી તા અરે દાદા તો મેલો તમે કપાયો હજુ ઉભી તા શું થયું આ જોમ વિનોબા તારની બેહી રહી છે ખબર જ પડતી ભાઈ હમું બોલે છે ખબર જ નહીં પડતી ને ચમલા રોસો તે હાલો બાબા જેટલાથી હેડી ના આવી તો કઈ કોમ કર ઓયથી જજે ઘેર જજે વાથી જા ખાલી પડે હેડવા છું ત્યાં કરવાથી અમે પેલી કરીશું તે ખબર જ પડતી નહીં પાછી જોજો વિનોભાઈ વિનોભાઈ હારા જો તમે પણ લાવજો ખબર જ પડતી નહીં એને કહું તો વાથી જા બેટા નહીં જાઉં મારે તો આ બેઠી બે બેહી નું કરે હું જોઈ રહી છું હું વાઢું છું વિનોભાઈ હમણાં જોઈ રહી છે કોઈ કોઈ તો ટેકો ના કરાવે બોલ 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 ટેકો કરાવ. હું ચા અપાઈ એટલા માટે તો મેં કીધું બોલ બોલ નહીં કરે એમ કઈ ચા લઈને આવી આટલાથી હેડીને છેક દૂરથી આવ્યું પણ આ જોજો વિનોભાઈ શું બોલો મગજ ના જાય મારું પણ સુખ શાંતિ ઝાડ વાઢો કે હું કરવા વસ્તી રાજી કરો છો તમે? પણ આ એને ખબર નહીં પડતા બધી આ જુદો આ વરસાદ આવી જાય તો આ કારું વપરાઈ મેષ દીધું આખા ગોમને બસ. આ કારું મેષ મારા જેવું વાદળું કર્યું છે. આ અત્યારે તો બધું પલાડી દે છો અપેરજી. આખા ગોમને ખબર પડી કે ના તમારો ઝઘડો ચાલુ આપડા સોટું આગળ આવેલા સોટું ને બધા કેવું બેટા વિચારે હોભળો, હો સુખ વિચારતા. શાંતિ એ પહેરેલા હળી મળીને નહીં એટલે. વાઢવું પડે ઝાડ. પણ આ જોજો એને આ જોજો એને જીબરો જોજો બેટા તમારે વધાવી પડે ઝાડ. કોકી એટલે ફટને નું અમિત થઈ જાય છે હેડી વીરમાં પછી જેટલેથી હેડી નાઈ હેડી નાખવું પડે આપણે આમ આપણા માટે કહેવાય. મજૂરી કરવાની છે. ચા પીવા કે ઘેર આવો મારા હોયથી ચા પીવા ઘેર જવાનું પણ હું કઉ છું આપણા માટે મજૂરી કરવાની છે અને સુખ શાંતિ વાઢવાની હોય ઝાડ. લરાવા ના હોય ઉકાર વસ્તી રાજી કરો છો હા ખોટી. ઘેર જા હેડમ ઘરનું કામ કરવા ઉભી રહ્યા ઘર હું રોટલા આપવા નહીં આવું ઘેર આવીને ખાઈ જજો સારું બેટા લરોશો નહીં સુખ શાંતિ કામ કરો હું ઘેર મને જાઉં. આવીને ઘેર આવીને ખાઈ લેજો બેટા હા. સુખ શાંતિ વાઢો લરાશો નહીં અને આ વસ્તી ખોટી રાજી કરશો નહીં. હું તો વિનોબા કોયલા રાતો નહીં હું તો સાચું કહું છું પણ આ રહીને ચપ ચપ કરે છે હા હું ના લરાતો હો. સારું હેડો હું ઘેર જાઉં છું. હા બસ ચપ 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 ચાલ વાઈએ હું તમે આટલું બધું ચાલુ કરી દીધું આખા ગોમ ને ખબર પડી કે તમે ખબર પડતી નહીં એ, લેગા. એ. પણ તને કહું એ, એ. જબો, જબો. વધારાને મારા લેગા. તને વીમા મારા એટલે, બોલો તને લેકી ખબર નહીં કરવા દો, ખબર જ રોટલા પડતી નહીં અહીં લઈ જજો ખબર જ આવું પડતી હોય નહીં તો વાળો. નાખા તો કોઈની જાતે રોટીને ખો. કોનું વીમા તમે છોડી દેજો બેટા તમે ઘેર રહેજો. એટલે લેગા. તમે એકથી કજારી પાડી દો હમણાં અલે ના લરાવાનું હોય. અને વીરાબા જોજો હોબુ બોલે ચપ ચપ બોલે છે એને ખબર નહીં પડતી આ ઝાડમાં જોયો ખેતર આવીને ખેતરમાં આવીને ઝઘડા કરે છે
તમારો તો મને હાસરી ગયો. હા તો હોય ખેતરમાં આવીને ઝઘડા કરે છે. હા મને ના લડાતા